મારી બધું ધ્યાન રાખે બધાનું, જમવાનું, નાસ્તાનું, ઠંડીનો માહોલ છે એટલે ખબર છે મારી કે બધા ચા મળી જાય ગરમ ગરમ આદુ મારી તો બહુ મજા આવી જાય બધા. તો મારી એક વાર નહીં 2 વાર ચા બનાવડાવી. બધાએ 5 વાગે ચા પીધી જ, ફરી મારી ઠંડીના આવી જાય ફરી ચા બનાવડાવી. મારી કેટલું ધ્યાન રાખે બધાનું. આવું તો કોઈ જગ્યાએ કોઈ ધ્યાન ના રાખે બધાનું. તો અત્યારે ગરમા ગરમ ચાય મારી તરફથી દરેક ભાઈ ભક્તોને જેટલી વાર પીવું એટલી વાર ફ્રી, બધું ફ્રી, જમવાનું ફ્રી, ચા ફ્રી, બધું ફ્રી. એ બતાવું આ ધંધો આવશે અટકાવશે એ બતાવું વધારે. સિકોતર માતા બધા કહે છે, જાણો છો કરી લે થોડું. બધા કીસી પણ આપણે એનું કોઈ કર્યું નથી. બસ એનું કોઈ કરો એટલે ધંધો હરખો હેડ. 62 સોનોગ્રાફી સિવાય આ જવાબ મારો. મામી લોકો વસ્તુ બધા કો કરીએ, કોઈ ખબર ના પડે તો સુગોતરું કોઈ ખબર પડતી નહીં. એટલે ઘરની છે બહાર એ પૂછવું તમે? હા એ પૂછ્યું. બરાબર. જો દેવો મને એટલા કરાવો બધા પીસી કોઈનું કશું કર્યું નહીં, મારું એ બધામાં જતું રહે ને તો પછી મારો ગુનો બને તને. માં હું 5 મહિનાથી હું તો રૂપાલ જોડીને મારો આધાર છે મારી. હું તો યાર શું કરું, રૂપાલ કરે તો રૂપાલ જોડી જ કરી બતાવે છે મારી. રૂપાલ જોગણી સિકોતરના બોધીની નખ સાચું ઉપરથી બોધીનું હોય તો છોડાવશે. મારી સિકોતર માતા અને મોય આ 12 સિકોતર માતા સારી. સાચું મારી સાચું કઈ રીતે કહો? એ ભૂષાસિંહ જવાબ આપો. સાચું તમે સાચું બોલે આ કઈ રીતે તમે જાણો છો? 12 સિકોતર 12 સુકો એટલે માઇક રાખો ને. 12 સુકો બધા બેસે ને એટલે એ જ નોમ આવે છે. બધા ભૂવા બેસે તા હવે બધા ભૂવા બેસે ને એટલે 12 સુકોતર નો પેલું જાય છે કે ભાઈ તમે ના ન આવે. પણ એનું ન્યાય કરવા દે કે 12 વાગે એટલે લડત જ ચાલુ થઈ જાય છે. એ લડાઈ ચાલુ થાય તો એની જગ્યા પર લડાઈ ચાલુ થાય હોય કે લડાઈ ચાલુ ના થાય હોય, લડાઈ ના ચાલુ થાય એનું કારણ કોઈ કણી એ જગ્યાની મસોની મેડી નડતી નહીં તો ને. સાચું મારી 12 સિકોતરનો રસ્તો કરવા જોઈ એટલે 12 સિકોતરનો રસ્તો ના થવા દે એમાં સોની મેરડી બરાબર મેરડી ના થવા દે એમાં બધી જગ્યાએ કહેવાય છે, બધી જગ્યાએ કહેવાય છે થઈ ગયું. હવે આ મેરડી તને ઘેરથી પાછી લડવાની તો એ નહીં થવા દે તો પછી હું એ લિસ્ટમાં આવી જાય ડબુડીમાં આવી ગયો તો હું તો સાચું મારી આવું લિસ્ટમાં મને ના લખો. હું તમને સચોટ રસ્તા બતાવું છું પણ તમારો સમય ના આવ્યો હોય તમારે સમજવા ના દે અથવા તમારા પુરાવા જોતા હોય તો એ માતાના બાપડી 12 સિકોતરને હેડવા દેતી ના હોય મેલડી અને મેલડી 12 સિકોતરને સાબિત ના થવા દે, તમારું કામ ના થવા દે તો શું 12 સિકોતર ખોટું કહેવાય? ના કહેવાય. તો શું કહેવા વાળી માતા મહારાજ કોઈ ખોટી કહેવાય? ના મારી તમારા સમયના કારણે એ દેવ સાબિત થતું નહીં, પેલી મેલડી સાબિત થવા દેતી નહીં અને અઘોરી મહારાજ સાબિત થવા દેતો નહીં. હાસો ખોટો અઘોરી મહારાજ? સાચું મારી સાચું. શું સાચું? હાથું અઘોરી મહારાજ સાચું ના રાખ્યો હો. ના રાખો મારી. ઓ હાથમાં હાથું પકડી રાખી. હા હા મારી હા ગમે તાર બોલવા થાય સાચું મારી. હાથું પકડી કોઈ બોલવા થાય ભાઈ. કયું પ્રભુ? અઘોરી મહારાજ જાણો છો એ પણ? હા જાણું. અઘોરી મહારાજ આવો પાવાગઢની મહાકાળી માતા રૂપી પાસે બેઠા. આ પાવાગઢની માતા ઓળખ તો બરોબર હવે ઓળખો ખરો માતાજી પણ એને કોઈ નહીં. એને કોઈ નહીં. અરે કોઈ કરવું નહીં તારા લઈ લેવું બધીએ. ના મારી અરે તું હાથે ના તો ઉલ્યા કોઈ હું દુખી છું. અરે જાતે દુઃખ અરે તારા પગ ઉપર પોઢો મારી છે માતા મોનો તને હું ફેર પડે છે પણ જેના પા ગોરી બાવ હોય ને એટલે માતાનું મોનવા દે. નહીં મારી આદેશ ચક શંકર ભગવાનનું મંદિર આવે તો નામી જાય ખરા પણ માતાનું મંદિર આવે એટલે ગમા. સાચું મારી હા શું ને મારી આખો શ્રાવણ મહિનામાં શંકર ભગવાન પેલો જ મળવા જતો મારી. આખો શ્રાવણ મહિનો દૂધ ગળેથી લઈ જાય બાકી બીજું નહીં. માતા આવો તો શેટી રહું કે શંકર ભગવાન પેલા. બરાબર. અને એ જ કીધું મારી. હા સાચું છે મારી ખોટું નહીં. ગદા પકડી શું માતા ના ના સાચું મારી. બધા ભક્તિ હે. આ ગદા મને શિવ લાયા લીધો સાચું મારી. આમાં ભર આ આટલું બધું આ હું જેમ કહે ને એ તને બધા નડશે. સાચું મારી. આના જાણા જોર આવી છે ને તારે એના પછી તને નડ જ છે. સાચું મારી. નડ જ છે વિઘન મોટો આવે જ છે. આવો ચાલુ જ છે મારી. આમાં તારા હજી વિઘન ના
તારા હજુ ના બેઠો હોય અને બીકન ના કરવા દેવો હોય અને હજુ ફરીથી એક્સિડન્ટમાં ચીટની વાત બચી ઘણી વાર મારી હો અને હજુ એક્સિડન્ટ ના થવા દેવો હોય તો સાચું મારી મોદીલે બાળ સિકોતર માતાને આ જગ્યા આપી દે અને બાળ સિકોતર માતાને જગ્યા આલી અને એના જમાડ્યા પછી આ જગ્યાની હું લેવા આવીશું તું બાજુવાળા લેવા આવીશું બાજુવાળા બે ઘર તમારો થોય સાચું મારી બે ઘર મારો છે મારી આ બે ઘર તારો હોય ને તારો ધાબળો કહેતી હોય કે હું બે ઘર છે અને બે ઘરમાંથી એક ઘર મારું છે અને મારું ઘર નખોજ્યું છે ને હું નખોજની મેરડી છું દીકરા આવો કાળો ધાબળો મસોની મેરડી પૂરી ગમતી અમારી આ જગ્યા ઘર તમને તો બનાવ્યા હતા અને ગાળા હતા અને ગાળા અને વાળા હતા અને વાળા બેસો લીધેલા ભાવ માં એ પણ ગઈ રેલી તે મારી મેલી ધ્યાન નથી વારાલી ધવા વાળા જુદા છે મારી લીધા એ ખરી. ખરા મારી બસ આ વાળા વિધા આશા ખોટા સાચું મારી આ વાળામાં ત્રણ ભાગ પડે કે ના પડે મારી ત્રણ ભાગ પડી ગયા અરે ચમ તું ઢીલો બોડી થઈ જા અરે પડી જા પડ્યા સાચું માં પડી જ છે મારી હો પડ્યા આ ત્રણ ભાગ પડ્યા ઈમાં જયંતી એક ભાગ પાડો નહીં એક ના ભાગ પાડે એનું નામ નખોજું કહેવાય સાચું મારી અને નખોજો ભાગ ના પાડે ને એના પછી દુખી એ યાદ કરજે ધ્યાન કરવું તો કરજે જાનના વાળાના ભાગ પડે ને એના પછી બધા દુખી થયા અને વબર જેટલા એકલા રહ્યા ને એટલા તો ખતમ થઈ ગયા અને થોડા બહાર નીકળે ને એ થોડા હારાશી સાચું મારી તે તારે ઈ રહીને હું કરું છું તારે મારી હું રસ્તો કરાવી ખરું અમારા રસ્તામાં આવવાનું કરવાના તને જયંતી ના બોલતો આમાં તારે રસ્તો કરવો હોય તો પહેલા કાળો ધાબળો મરસાની મેડીનો રસ્તો કર સાચું મારી અને એકણ કાળુનો નાગ હતો સાચું ના ખરો મારી તારું ઈ કાળુનો નાગ કાળો મેષ અને એ કાળા નાગનો નાગ અરે આ જૂની રસ્તો થયો નહીં કાળા નાગ હું બધું આ બધા ખાતા પીતા હતા તમારા બધા સાચું મારી આ ખાતા પીતા હતા એટલે ગોગો બોલ્યો નાગ બોલ્યો કે ખાતા પીતા હતા એટલે મને વરસાદના પડશે પડે છે મને ગમતું નહીં સાચું મારી મને ના મારું મગજ કામ કરતું નહીં ગોગો એવું કહે છે એટલે એનું મગજ કામ નહીં કરતું તારું મગજ ચોથા મારી એમ તો એ તો બેઠો ને તે ગોગાની જ વાત કરી હતી કે મી કે આપણે ખાઈએ પીએ એક લાખું કોમ અગર હેઠતું નહીં કમાય મી તો હવે નક્કી જ કરીને આવ્યો તો મી કે ગોગો આઈનું ગોત રહેવાનું હોય તમારી અડધો ગમતું હોય ને અડધો ના બી ગમતું હોય અડધો ગમે બી ના બી ગમતું હોય બીજું વધુ નહીં કદાચ રૂપાલની જોગણી કે છે એટલું કરવાનું ગમે તે થઈ જાય તેમાં તને મારા પર વિશ્વાસ છે મારું બધું પૂરો એ મારી રવિવાર હોય મારી રવિવારે કદાચ મારી મારથી હવાતું ના હોય તે મારી હું થારી લઈને તારા નોમની રૂપાલની જોગણી ડબુડી ગેલ લઈ જોઈએ મારી ઈંડા નોમની આરતી કરું છું મારી હું ડબુડી માની દર રવિવારે આરતી કરવાની ફરજિયાત ગમે તે થઈ જાય કારણ કે પોતદણી બનાવીને એના દંડ જ ના કરતો કે ડબુડી માની હોમાં પગલે આરતી કરવાની કરી મારી આજે કદાચ મને એમ લાગે કે મારી આજે રૂપાલની જોગણી કોક સારું બતાવો તો મને એમ લાગે કે આજે રૂપાલની જોગણી મારી કોડે મારે હેડ દીધી મારી એટલું જ જોવો મારી તાર હારું હું જોઈએ કે સારું એ કે મારી ધંધો કમ્પ્લીટ મારો પરિવાર કમ્પ્લીટ રહે મારી વસ્તી એ મારી 18 લાખની વસ્તી કમ્પ્લીટ રહે એવું જોવો મારી હવે આટલી બધી માતાઓ લડવા વાળી છે હું હોમે પડી એમ ના હોમે પડી સારું કરું એનો રસ્તો કર મારી યા ભાઈ જયંતી હા માં રૂપાલ ચોકની હારું બતાવો મારી રૂપાલ ચોકની હારું બતાવો તો માતાઓ હોમે પડો ને મારે ના મારી કોકરો તને એમ સમજાતું નહીં કે માં મારા બારસી કોતર બેહાડું છું માં બે હારવાનું મારી તું કે તો માં મારે કઈ જગ્યા હારી નહીં માં એ જગ્યામાં જ્યાં નતા ના દુખી છીએ માં. હા મેં તો જાતના વકીલ તું મારી હાઈકોર્ટ નો જજ છે મારી તમે એ કોઈ માં સુગત તું કેમ કરવા તૈયાર છું મારી અમે તો મારીએ તમને નખો દીધું કીધું તો આપણે નખો- સમજવું જોઈએ કે એ નખો- જગ્યાએ આપણી માતા બેહે ન ખોજા એના પર આપણે એ બધા સમજવાનું. ના એને બી ના બે તો પછી આપણે એ એ સમજવાનું. શું કરશો હવે શું સમજાય એ પ્રમાણે શું કરશો પ્રભુ હવે જે માતાજી કહે છે કે સુકોતર બી હારો અને ફાઇનલ મારી કયા સિકોતર 12 સુકોતર ને એમને શું કરવાનું બે હારવાના બરાબર બીજું બીજું કે માતા જે કહે કદાચ ખાવા પીએ ગમે તે કહે તો આપણે પારવાનું બારસી કોતર માતા ભૈબાસી સાચું મારી ઓ ભાઈ ભૈબાસી સાચું મારી હે સાચું લાખની વાત છે મારી ખોટી કોઈ વાત નહીં મારી એ ભાઈબા સુકોતર કહે છે મારી વર્ષોથી આ વાત હેડી રાય મારી કોઈના હાથમાં આવતી નથી પણ આજે કદાચ જો હાથમાં આવે તો મારી રૂપાલ જોગણી હાથમાં લાગી છે મારી તો કોઈના હાથમાંથી આવી નહીં મારી આ ભૈબાસી અને જાણો સકડો છી સાચું અને મારી. બારસી કોતર માતા બની સારી એ સાચું પણ મારી. બાપડી ને કોઈ બેહવા દેતી નહીં ને અને બેહાડવાનું મન મળતો નહીં ને તો ભોગા મહારાજના કારણે સબકો બધા ખાતા પીતા એટલે મગજ બધાનો કોઈનો કામ કરતો નહીં જેમ ગતિમાં તારો માં. કાગળિયે ભેગો તો કમાલ અમે ઘેરથી નીકળ્યો કે મારા મનમાં એવું હતું કે મારો નંબર નહીં આવવા માંડી પણ તો અમે અંદર તો જે 25મી લાઈને 25મો નંબર મારી અમારો કદાચ હાથમાં 8મો નંબર માતાજી તું લવરાવી માંડી કદાચ ઓના પગથિયે સરવાજે તું સરાય માંડી
પણ બાર સુગોતર બે હરાય મારી હાલત થઈ જાય ઉકર મારી અરે આપણી મોટી મોટી ભૂખ જેવી માતાઓનું હમીશી પણ આપણી શકડી બા કોઈ સકડી નથી મારી અરે પણ તને એ ચમ ખબર પડતી નહીં તનો તો આરો અભ્યાસ કાચો છે છીએ હા બા કા બાર શિકોતર માતા કદાચ કોમ કર્યા તો મેરડી બે ગણું બગાડે સાચું મારી કદાચ કોકનું મન હરખું કરી આલે અને કદાચ તને આગળ હેડાડે ને તો પેલી મેરડી તારું આખું મૂળમાંથી કાપી નાખે સાચું બા તો તારા બાર શિકોતર પ્રત્યે પાછું મન ઉડી જાય ના મારી આવું ના થવું જોઈએ ઉડાડવા જ નહીં દેવું મારી આજીવન ની ઉડાડવા દે મારી એક વખત મારી તો લો હાથ પકડ્યું કે આજીવન પકડી નાખે મારી એના અધિકાર હાર બાપડીના અને જેની સડીના ભાઈ ગોપલા બિહાર બાપડીને એને ટોપું ના ભરાય આવું શકડું હું કરશે એ વિચારી પણ હકનો અધિકાર કદાય ના છોડે હકનો અધિકાર કદાય ના છોડે શમ કે એ બાર શિકોતર માં દુનિયામાં તો ફોટો પડે તો પાડી આવે પણ ઘરની મેરડી તળિયાની નડતી હોય તો એને નડે એને બેહવા ના દે એટલે તા દીદીનો મન તમારો કોઈને મોનો છો મન મોનો જતી નહીં મેરડી કોઈ મોણસ નહીં મળવા દે તો મન મોનતો નહીં તો એ બાર શિકોતરનો હું દોષ બાર શિકોતર માતા એક બધી વાત પૂછું તમારા ઘેર બેઠેલી માતાઓ તમારો કામ કરતી નહીં પણ કદાચ જયંતિ નારીનો મોનો તો કામ કરે 100% સબ જયંતિએ તળિયાના તમારા તળિયાના ગુના નથી કર્યા તમારા તળિયા ઉપર જયંતિએ કાપ્યા નહીં ખાધા નહીં એને પડછા નહીં પડે તમારા ગોગાના તમારા તળિયાના એટલે તમારી એ માતાઓ તમારી માતાઓનો જયંતિ કામ કરવા દે પણ જયંતિની માતાને ગોગો નડતો હોય તો એનું કામ એ જયંતિની ખુદની માતા ના કરે આવું હોય એ તો બધાને ખબર તો પડી જ ને તમે ગુનો કરો છો એ જગ્યા ઉપર રહીને તમારી માતાને બોલવા દેતી નહીં પણ તમારી માતાનો ગુનો કોઈ વ્યક્તિ નથી કર્યો એટલે એનું કામ થવા દે ગોગો લોહાર અનિલ કુમાર રસિકભાઈ હા. ગામ સાવલીથી આવું છું બરાબર બરાબર મારે ફેબ્રિકેશનનું કામ છે ફેબ્રિકેશનનું ફેબ્રિકેશન હા તો મેં આમ કામ માટે બહુ પ્રયાસ કર્યો એક જગ્યાએ કામ હતું બહુ પ્રયાસ કર્યો મારા હાથમાં હવે શક્ય જ નહોતું આવી શકે તો મેં માડીની માનતા માની કે માં મને આ કામ મળી જશે તો યથાશક્તિ પ્રમાણે 20,000ના તેલના ડબ્બા હું તમારે સાહિત્ય અર્પણ કરીશ બરાબર તો 5 લાખનું કામ માડી મને આપ્યું કેટલા લાખનું કામ આપ્યું 5 લાખનું કામ આપ્યું માડી તમને ધંધામાં હા બરાબર અને શું એની માટે શું લઈને આવ્યા છે પ્રભુ તેલના ડબ્બા ભોજન માટે લઈને આવ્યો તેલના બરાબર 5 લાખનું કામ આપ્યું એટલે હા કેટલા લાયા પ્રભુ 12 ડબ્બા લાવ્યો राम राम जय भगोरी माँ સંતોષમાં કાચા સોમવાર કરતી હતી તો એ ગઢવાડામાં 108નું જે સેન્ટર છે તેમાં મેં EMT-માં ઇન્ટરવ્યૂ આપ્યું હતું તો પાસ થઈ ગઈ અને થોડા દિવસ પછી ટ્રેનિંગ છે બરાબર એટલે ખાલી શબ્દોસના કાચા ઉપવાસ કર્યા હા. એમાં ફળી ગયા હા કોણે જાહેર કર્યા શબ્દોસ ભગોરી માँ હજુ તો પાકા બાકી છે હા શું નામ પ્રજાપતિ બાલા પેન્ડેન્ટ ભરે ક્યાં રહેવાનું રા ધાનેરા રા રાહ રા તાનેરા એનો લગાવ બહુ જ છે હા આમાં બહુ જ લગાવ છે આમાં માં મને એમ હતું જ નહીં કે મને કંઈ થશે મારા ઉપર જ વિશ્વાસ હતો કે માં જે કરશે એ સાચું મારું કંઈ દારૂમાં સાચું પડતું જ નહીં ક્યારે કોઈ બી ઈચ્છા હોય ને કે ક્યારે હાથ નહીં જતું સર બધું સ્વ એટલે ના થાય